मुश्ताक गुलाम मलिक, मोहम्मद फारूक अब्दुल खालिक धनचोरा, मोहम्मद बिलाल दीवान बराबर है। ये बड़ा ट्रस्टी लोग है। आज 10-15 वर्षથી એકલા હાથે એક જ મુસ્તાક મલિક જ બધું કરી રહેલો છે। કોઈને પૂછવા જાય તો ઊંધો જવાબ આપે છે, મારી લાખવાની ધમકી આપે છે ને આ બધું નાટક કરે છે ને ભાઈ। કૌભાંડ કરનાર એના ટ્રસ્ટી જ છે મુસ્તાક ગુલામ મલિક। કેટલા રૂપિયાના એ 2 કરોડ રૂપિયાના આસપાસમાં 2 કરોડની આસપાસ કૌભાંડ કરેલો છે લોકોએ। તમને કઈ રીતે ખબર પડી? મને હું જયારે લોકોને કહેવા ગયો અને પૂછવા ગયો હિસાબ તો એ લોકો મને મારી લાખવાની ધમકી આપી। ત્યાર પછી હિસાબ કિતાબ માંગતો નહીં તો ધ્યાનથી તાટ્યા રોઈ લાગી છે। કામરેજથી મોટી અને ચોંકાવનારી ખબર સામે આવી રહી છે। ટ્રસ્ટના નામે આવેલી જમીન અને વળતરના કરોડો રૂપિયા સીધા ખાનગી ખાતામાં। હા, અમે વાત કરી રહ્યા છીએ કામરેજ વિસ્તારની, જ્યાં મદ્રેસા કુવતુલ ઇસ્લામ ટ્રસ્ટની જમીન વડોદરા મામલે અરજદાર શોએબ ગુલામ પટેલે DYSP કક્ષાએ ફરિયાદ નોંધાવી છે। મારું નામ मोहम्मद शोएब गुलाम पटेल, રહેવાસી ગલા, તાલુકો કામરેજ, જિલ્લા સુરત, ધનચોરા ફર્યું। પછી આજે લગભગ એ તો 2 મહિનાથી હું એવો દોડી રહેલો છું કે ન પૂછો વાત। આ લોકોને અધિકારીઓને સપાદનમાં મેં અરજી આપી હતી, એ બી એ લોકોએ 3 ટિકિટ લગાવી હતી પણ ના મંજૂર કરવામાં આવી। અને ત્યાર પછી આજે મેં આજ રોજ 10 તારીખના રોજ 20 રૂપિયાવાળી ટિકિટ લગાવીને મેં અરજી આપી છે। હવે અધિકારીઓ શું કરવા માંગે છે હવે જોવાનું રહ્યું। અને જે આ ગલા ગામમાં જે જમીન આવેલી છે ઓથોરિટી લગભગ ઓથોરિટી છે અને તેમાં મદ્રેસા કુવતુલ ઇસ્લામ તેમાં નામ ચાલે છે ગુલામ મોહમ્મદ દેસાઈ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા। અને એ લોકો જે આ ટ્રસ્ટ લોકો જે છે એ હકીકત ચો લોકો છે ને એ લોકો કોઈ મદ્રેસાના ખાતામાં કોઈ રૂપિયા લાયકા નથી। ફરિયાદ મુજબ જ્યારે ટ્રસ્ટીઓ પાસે જવાબ માંગવામાં આવ્યો ત્યારે જવાબ મળ્યો, તું શું કરી લેશ? અને ત્યારબાદ જાનથી મારી નાખવાની ખુલ્લેઆમ ધમકી। પ્રશ્ન એ છે કે ટ્રસ્ટના રૂપિયા કોના ઇશારે કોના ખાનગી ખાતામાં નખાયા? આરોપ સત્ય હોય તો પછી 2 ખાનગી ખાતામાં કરોડો રૂપિયા જમા કરાવવાનો અધિકાર કોને આપ્યો? અને સવાલ પૂછનારને ધમકી આપનાર સામે કાયદો કેમ મૌન છે? આરોપ છે કે ટ્રસ્ટની મિલકત અને નાણાંનો અંગત ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને જાગૃત નાગરિકો સવાલ કરે એટલે ગાળો, દબાણ અને ધમકી। હવે સૌથી મોટો સવાલ, શું કામરેજ પોલીસ આ કરોડોની છેતરપિંડીના આક્ષેપને ગંભીરતાથી લઈ કાર્યવાહી કરશે કે પછી ટ્રસ્ટના નામે ચાલતો આ ખેલ યથાવત રહેશે? આ અહેવાલ અરજદાર દ્વારા કરવામાં આવેલ આક્ષેપના આધારે છે, જેની સઘન તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે।